હેલો બાલ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય હિન્દી પાઠ 4 પુસ્તક હમારી મિત્ર। પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું। પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો। તો ચાલો શીખીએ ધોરણ 6 વિષય હિન્દી પાઠ 4 પુસ્તક હમારી મિત્ર। પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ। સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ। प्रश्न नंबर 1, अगर आप किसी को चिट्ठी लिख रहे हैं तो पता किस क्रम में लिखेंगे? नीचे दी गई जगह में लिखिए। એટલે કે જો તમે કોઈને ચિઠ્ઠી લખતા હોય તો તમે તેનું સરનામું કઈ રીતે લખશો તે અહીં આપણે લખવાનું છે। સરનામું કઈ રીતે લખવું તે આ મુજબ લખી શકાય। ગલી, मोहल्ले का नाम, घर का नंबर, राज्य का नाम, खंड का नाम, कस्बे, शहर અને ગાંવ કા નામ અને પિન કોડ નંબર। આવી રીતે છે એ સરનામું છે એ આપેલા ઓપ્શનને આધારે આપણે લખવાનું છે। તો ચાલો સરનામું લખીએ। સૌપ્રથમ ઘર કા નંબર એટલે કે ઘરનો નંબર 1201। गली और मोहल्ले का नाम गौड़ गली। गांव, कस्बे और शहर का नाम पाटण। खंड का नाम यानी कि जिला पाटण जिला। राज्य का नाम गुजरात और आगे लिखेंगे पिन कोड नंबर 38 42 65। आ रीते तमे तमारा घरनो नंबर, तमारी शेरीनो नंबर, तमारा गामनु नाम, जिल्लानु नाम, राज्य अने पिन कोड नंबर लखशो। त्यारबाद आपने इस क्रम में ही क्यों लिखा चर्चा कीजिए। हवे तमे आ सरनामું आ क्रमમાં જ કેમ લખ્યું તે તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે। હું તમારા જેવા વિદ્યાર્થીઓએ કરેલી ચર્ચા અહીં લખું છું। તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરીને અહીંયા લખવાનું છે। વિદ્યાર્થી કહે છે, गुरुजी ऊपर दी गई जानकारी आपने इसी क्रम में क्यों लिखी है? पिन कोड का अर्थ क्या है? ત્યારે शिक्षक कहे છે, पता ऊपर दिए गए तरीके से लिखा होगा तो डाक विभाग को उसे सही पते पर पहुंचाने में आसानी होगी। पिन शब्द पोस्टल इंडेक्स नंबर यानी कि पिन का संक्षिप्त रूप है। यह नंबर अंकों में होता है। इसके हर एक अंक का एक खास स्थानीय अर्थ है। यह लिखने से पत्र राज्य और शहर के संबंधित डाक खाने तक सरलता से पहुंच जाता है। હવે प्रश्न नंबर 2, प्रारूप के आधार पर मित्र को जन्मदिन बधाई के संदर्भ में पत्र लिखिए। એટલે કે આપેલા પત્ર લખવાના માળખાને આધારે આપણે તમારા મિત્રને જન્મદિવસની વધાઈ આપતો પત્ર લખવાનો છે। પત્ર આપણે આ રીતે લખી શકીએ। સૌપ્રથમ સરનામું લખીશું 35 ઇન્દ્રધનુષ, અંકુર સોસાયટી, મણિનગર, અહમદાબાદ। અહીંયા તમારે તમારું સરનામું લખવાનું છે। ત્યારબાદ તારીખ લખવાની છે 30 ઓક્ટોબર 2013। તમારે તમે પત્ર જે દિવસે લખતા હોય તે તારીખ લખવાની છે। ત્યારબાદ સંબોધન પ્રિય સુધાંશુ, નમસ્તે। સંબોધન લખી અને આગળ લખીશું, आज अचानक कैलेंडर पर ध्यान गया तो याद आया कि 28 दिसंबर को तुम्हारी 12वीं सालगिरह है। इस पत्र द्वारा मैं तुम्हें बधाई भेज रहा हूँ। આવી રીતે તમે પણ બીજું કંઈ લખી તમને કઈ રીતે જન્મદિવસ યાદ આવ્યો તે લખશો। ત્યારબાદ मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वह तुम्हें दीर्घायु, सुंदर स्वास्थ्य और यश प्रदान करे। यहाँ सब कुशल है। आशा है आप सब भी कुशल होंगे। परिवार में बड़ों को प्रणाम, छोटी माधवी को बहुत बहुत प्यार। लिखितन तुम्हारा मित्र रत्नाकर। અહીંયા તમારે તમારું નામ લખવાનું છે। આ રીતે તમે પત્ર લખી શકો છો। હવે પ્રશ્ન નંબર 3, अपने मित्र को चिट्ठी भेजना चाहते हो तो ठीक से अपनी जगह पर पहुँचे ऐसा पता लिखिए। જો તમે તમારા મિત્રને ચિઠ્ઠી લખવા માગતા હોય તો તમે તે પત્ર બરાબર તમારા મિત્રના ઘરે જ પહોંચે એ રીતે તેનું સરનામું લખો। અહીંયા છે એક પોસ્ટ કાર્ડ એટલે કે ટપાલ આપેલ છે। તેની અંદર જમણી બાજુ સરનામું લખવાનું હોય છે।
તો તમે તમારા મિત્રને મળી રહે તે મુજબ સરનામું લખશો. અહીં હું એક નમૂનારૂપ સરનામું બતાવું છું. તમારે તમારા મિત્રને એ રીતે લખવાનું છે. વિનોદભાઈ એ શાહ, MA, 801 મહેતા કોર્ટ, 13 ગિલ્ડર લેન, લેમિંગ્ટન રોડ, મુંબઈ 400008. તે તમારે નીચે પિનકોડમાં લખવાનું છે. આ રીતે તમે તમારો મિત્ર જ્યાં રહેતો હોય તેનું સરનામું તમે લખી શકો છો. હવે પ્રશ્ન નંબર 4, चित्र देखिए और जानकारी प्राप्त करने के लिए प्रश्न पूछिए. એટલે કે આ ચિત્ર જોવાનું છે અને તેના વિશે જાણકારી મેળવવા માટે તમારે પ્રશ્નો પૂછવાના છે. અહીં આપેલા ચિત્રમાં જુદા જુદા 6 ચિત્ર દેખાય છે. તેના વિશે કંઈ જાણકારી મેળવવી હોય તો તમે કેવા પ્રશ્ન કરશો તે અહીંયા લખવાનું છે. હું અહીં નમૂનારૂપ પ્રશ્ન રજૂ કરું છું. તમે તમારા મનમાં ઉદ્ભવતા અન્ય પ્રશ્ન પણ લખી શકો છો. 1. लड़का कहाँ से सड़क पार कर रहा है? 2. लड़के को सड़क के बदले कहाँ चलना चाहिए? 3. लड़के और लड़की को कहाँ से सड़क पार करनी चाहिए? 4. सड़क पर वाहन क्यों रुके हुए हैं? 5. आदमी और औरत यानी कि पति और पत्नी कहाँ घूम रहे हैं? 6. साइकिल वाला लड़का अपना दाहिना हाथ क्यों दिखा रहा है? આ રીતે તમે જુદા જુદા પ્રશ્ન પૂછી શકો છો. હવે પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત ગદ્यांश को ધ્યાનપૂર્વક પઢીએ. એટલે કે આપેલા ફકરાને ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે. ત્યારબાદ હવે इस गद्यांश के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाइए. હવે આ ફકરો વાંચ્યા બાદ તમારે તમારા મિત્રોને પૂછવા માટે આ ફકરાને આધારે પ્રશ્ન બનાવવાના છે. હું અહીં નમૂનારૂપ પ્રશ્ન બનાવું છું. 1. यह दुनिया किनके लिए है? 2. कायर और साहसी में क्या फ़र्क है? 3. किसके बिना योग्यता व्यर्थ है? 4. किसके बिना बड़ा डिलडोल व्यर्थ है? 5. दुनिया का इतिहास किनकी कहानियों से भरा पड़ा है? આવી રીતે તમે અન્ય પ્રશ્ન પણ બનાવી શકો છો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. सवाल नंबर 1, पत्र कब और कहाँ से लिखा गया है? તેના જવાબમાં આપણે લખીશું પત્ર 4 अगस्त 2011 को 195 उमियानगर सोसाइटी मुंद्रा जिला कच्छ से लिखा गया है. सवाल नंबर 2, पत्र किसने किसको लिखा है? તેના જવાબમાં આપણે લખીશું પત્ર પૂજન ને મિત્ર मनोज को लिखा है. सवाल नंबर 3, पत्र किस विषय के बारे में लिखा गया है? તેના જવાબમાં આપણે લખીશું पत्र पुस्तकों के महत्व के बारे में लिखा गया है. હવે પ્રશ્ન નંબર 2, अपने घर कोई पुराना या नया पत्र ढूंढिए और उसे देखकर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. એટલે કે તમારા ઘરે આવેલો કોઈ જૂનો પત્ર શોધવાનો છે અને હવે એ પત્ર જોઈને તેના આધારે તમારે આપેલા પ્રશ્નના જવાબ લખવાના છે. હું અહીં મારા ઘરે એક નમૂનારૂપ પત્ર શોધી અને તેમાંથી જવાબ લખું છું. તમારે તમારા પત્રના આધારે જવાબ લખવાના છે. સવાલ નંબર 1, પત્ર કિસને લિખા હે? હું મારા પત્રને આધારે લખું છું. તમારે તમારા પત્રને આધારે લખવાનું છે. यह पत्र रोहित पटेल ने लिखा है. सवाल नंबर 2, पत्र क्यों लिखा गया है? તેના જવાબમાં હું મારા પત્રને આધારે લખું છું पत्र स्वस्थ रहने के उपाय बताने के लिए लिखा गया है. सवाल नंबर 3, पत्र कौन से दिनांक को लिखा गया है? તેના જવાબમાં હું અહીં પત્રને આધારે લખું છું पत्र 13 अगस्त 2008 को लिखा गया है. તમારે આ બધું તમારા પત્રને આધારે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 3, पत्र भेजने के लिए आमतौर पर पोस्टकार्ड, अंतर्देशीय पत्र या लिफाफा इस्तेमाल किया जाता है. डाकघर जाकर इनके मूल्य का पता कीजिए. यह भी पता कीजिए कि इनमें क्या अंतर होता है. એટલે કે પત્ર લખવા માટે સામાન્ય રીતે ટપાલ, આંતરદેશીય પત્ર એટલે આંતરદેશીય કવર અથવા મોટા કવરનો ઉપયોગ થાય છે. આ બધા વચ્ચે શું ભેદ છે તે તમારે પોસ્ટ ઓફિસે જઈ અને જાણકારી મેળવવાની છે. હું અહીંયા થોડી જાણકારી તેના વિશે લખું છું. 1, પોસ્ટકાર્ડ. તેના વિશે આ મુજબ લખી શકાય.
पोस्ट कार्ड खुला होता है। इसमें लिखने के लिए अधिक जगह नहीं होती। इसका मूल्य 50 पैसे है। अंतर्देशीय पत्र, इसे लिखने के बाद 3 ओर से मोड़कर बंद किया जाता है। इसका उपयोग केवल अपने देश में ही हो सकता है। इसका मूल्य 2.5 रुपये होता है। 3. लिफाफा, अलग कागज पर पत्र लिखकर और उसे मोड़कर लिफाफे में रखा जाता है। इसमें पत्र सुरक्षित रहता है। लिफाफे पत्र के अलावा प्रायः बहनें अपने दूर रहने वाले भाइयों को राखी भेजते हैं। इसका मूल्य 5 रुपये होता है। इस तरह पोस्टकार्ड, अंतर्देशीय पत्र और लिफाफे के बीच क्या अंतर होता है, यह हम लिखेंगे। प्रश्न नंबर 4, अपने आसपास की किसी भी घटना का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए। એટલે કે તમારી આજુબાજુની કોઈ પણ ઘટના હોય તેનું વર્ણન કરતો પત્ર તમારે લખવાનો છે। હું અહીં એક નમૂનારૂપ પત્ર લખું છું। તમારે તમારા ઘરની આસપાસનો પત્ર લખવાનો છે। जैसे कि नदी में बाढ़ आना। હવે હું પત્ર લખું છું। 29 કિશોર કુંજ, ગોમતીપુર, अहमदाबाद 380021, તારીખ 19 ડિસેમ્બર 2013। અહીંયા તમારે તમારું સરનામું અને તારીખ લખવાની છે। પ્રિય મિત્ર કમલેશ, અહીંયા તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે। सप्रेम नमस्ते, तुम्हारा पत्र मिला। तुम्हारी बहन की बीमारी की बात जानकर दुख हुआ। उसे खाने पीने में सावधानी रखनी चाहिए। मुझे विश्वास है कि वह जल्दी ही अच्छी हो जाएगी। कल रात हमारे मोहल्ले में शॉर्ट सर्किट के कारण एक मकान में आग लग गई। शुरू में किसी को कुछ पता न चला। घर के लोग सोए हुए थे। अचानक धुआं उड़ने लगा और बदबू आने लगी तो लोग जाग गए। कुछ ही देर में काफ़ी लोग वहां जमा हो गए। मैं भी वहां पहुंच गया। यह तो अच्छा हुआ कि फायर ब्रिगेड की गाड़ी जल्दी आ गई और कुछ ही देर में आग बुझ गई। मामूली नुकसान के सिवाय कोई बड़ी हानि नहीं हुई। सचमुच ऐसी घटनाएं बड़ी दुर्भाग्यपूर्ण होती है। आ रीते मैं अहींया આગની ઘટના વિશે લખ્યું છે। તમે તમારા ગામમાં બનેલી કે તમારા શહેરમાં બનેલી કોઈ ઘટના પર આપ્યા મુજબ, જેમ કે નદીમાં વધારે પડતું પૂર આવવું કે પછી વાવાઝોડા વિશે કે પછી ભૂકંપ વિશે, આવી કોઈ પણ ઘટના વિશે તમારા મિત્રને પત્ર લખી શકો છો। बाकी सब कुशल है। तुम्हारे माता पिता को मेरा प्रणाम। तुम्हारा मित्र राजेश। અહીંયા તમારે તમારું નામ લખવાનું છે। આ રીતે તમે તમારા મિત્રને પત્ર લખી શકો છો। અહીંયા આપણા અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6, 7 અને 8ના તમામ વિષયના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે। થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો। આભાર દોસ્તો।